મમ્મી કેટલા ખુશ છે. મમ્મી જ નહીં પણ હવે આ ઘરમાં બધા જ ખુશ છે. એ પણ હવે હંમેશા હસતા જ રહે છે. મારી ઉપર સહેજે ગુસ્સો નથી કરતા. પણ સાચું કહું તો એ ગુસ્સો નથી કરતા ને તો મને પણ નથી ગમતું. હવે આમ ગબ્બરસિંહ ગુસ્સો ના કરે તો થોડી ચાલે. પહેલા તો વાત વાત પર ખીજાતા હતા. એ રાશિ, તને સમજણ નથી પડતી? સોરી રાશિ, હું તને કહું છું, હવે ભૂલો કરવાની ઓછી કરો ભૂલેશ્વરી. અને હવે તો હું હાથે કરીને ભૂલો કરું છું તો પણ ખાલી સ્માઈલ જ આપે છે. મારી વાત સાચી હતી. જીવન છે ને રિક્ષા જેવું હોય છે. રસ્તા પર ક્યારેક ખાડાઓ આવે તો ક્યારેક મસ્ત મજાના હાઈવે. હવે જો ને, એક સાથે ઘરમાં કેટલી બધી ખુશીઓ આવી ગઈ. મમ્મીને પૃથ્વીભાઈ મળ્યા એની ખુશી, દીદીને પોતાના મનગમતા પાત્ર સાથે લગ્ન કરવા મળ્યા એની મજા, અને હવે એ પણ ધીરે ધીરે બદલાઈ રહ્યા છે. અને મારી રંગલી એ તો મસ્ત મજાની થઈ ગઈ છે. હવે ખરેખર એવું લાગે છે કે મારા જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. પણ મારી માના જીવનમાં ક્યારે સુખ આવશે? એ બિચારી એક સાંધ્યાને તીર તોડે. એને જીવનમાં ક્યારેય સુખ નથી જોયું. માંડ માંડ જીવે છે મારી માં. એની આંખોમાં હંમેશા અમારા માટે ચિંતા જ હોય છે. અને ન તો એને કદી પોતાના વિશે વિચાર્યું, ના તો એના નસીબે. યસ, મળી ગયો આઈડિયા. માના સુખની ચાવી. માં, હું આવું છું. ટેન્શનની બાળું ભડકે જ્યારે રાશિ હોય તમારી પડખે.